કતારમાંથી પૂર્વ સૈનિકોને સફળતાપૂર્વક પરત લાવવા મુદ્દે સીએમએ કર્યા પીએમ મોદીના વખાણ। મોદી સરકારની કાર્યકુશળતાની સિદ્ધિ હોવાનું સીએમએ કહ્યું। પીએમ મોદીને ખૂબ ખૂબ અભિનંદન પણ પાઠવ્યા। પીએમ મોદીના સફળ પ્રયાસને કારણે પૂર્વ સૈનિકોની મુક્તિ થઈ હોવાનો ઉલ્લેખ પણ સીએમએ કર્યો। પીએમ મોદીના નેતૃત્વમાં કતાર સાથેના સુમેળ સંબંધોને કારણે તે શક્ય બન્યું હોવાનું પણ સીએમએ કહ્યું। અગાઉ પણ મોદીએ આપદામાં ફસાયેલા ભારતીયોને સુરક્ષિત પરત લાવવામાં સફળતા મેળવી હોવાનું પણ સીએમ ભૂપેન્દ્ર પટેલે ઉલ્લેખ કર્યો। કોરોના કાળમાં ભારતીયોને પરત લાવવા ઓપરેશન વંદે ભારતનો પણ તેઓએ ઉલ્લેખ કરીને જણાવ્યું કે 1,83,00,000 ભારતીયોને સ્વદેશ લાવવામાં આવ્યા। ભારતે પોતાના નાગરિકોની સુરક્ષાને પ્રાથમિકતા આપી હોવાની વાત પણ તેઓએ કરી। કતારની જેલમાં બંધક રહેલા ભારતીય નૌસેનાના 8 પૂર્વ સૈનિકો વતન ભૂમિ ભારત પરત આવી ગયા છે। વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની કેન્દ્ર સરકારની આ કુનેહપૂર્વકની કાર્યકુશળતાની એક મોટી સિદ્ધિ છે। આ સિદ્ધિ માટે સમગ્ર ગુજરાતની જનતા જનાર્દન વતી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। શ્રી નરેન્દ્રભાઈ મોદીના સફળ પ્રયાસોના પરિણામે જ આ પૂર્વ સૈનિકોની મોતની સજા આજીવન કેદમાં તબદીલ કરવામાં આવી હતી। હવે કતાર દ્વારા તેમને મુક્ત કરવામાં આવ્યા છે। એટલું જ નહીં, સહી સલામત ભારત પહોંચાડી દેવામાં આવ્યા છે। વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની વિશ્વ નેતા તરીકેની સુદૃઢ ઇમેજ અને તેમના નેતૃત્વમાં વિશ્વના 10 દેશો સાથેના સુમેળભર્યા સંબંધોને કારણે જ આ શક્ય બની શક્યું છે। વડાપ્રધાનશ્રીના દિશા દર્શનમાં કેન્દ્ર સરકાર વિદેશની ધરતી પર સંકટમાં ફસાયેલા દરેક ભારતીય નાગરિકો માટે મિશન મોડમાં કાર્ય કરતી સરકાર છે। કતારમાંથી આ 8 પૂર્વ સૈનિકોની સહી સલામત સ્વદેશ વાપસી એ કોઈ પ્રથમ ઘટના નથી। આદરણીય વડાપ્રધાનશ્રીએ વિદેશમાં જ્યારે પણ કોઈ આપદા સંકટ આવે ત્યારે ફસાયેલા ભારતીય નાગરિકોને સુરક્ષિત રીતે સ્વદેશ લાવવામાં સફળતા મેળવી જ છે। ગયા વર્ષે ફેબ્રુઆરીમાં તુર્કી અને સિરિયામાં આવેલા ભૂકંપની આફતમાંથી ભારતીયોની વતન વાપસીનું ઓપરેશન દોસ્ત અને સુદાનમાં એપ્રિલમાં સેના સંઘર્ષમાં ફસાયેલા ભારતીયો માટે ઓપરેશન કાવેરી સફળતાપૂર્વક પાર પાડ્યું હતું। ગયા વર્ષે યુક્રેન રૂસ યુદ્ધ વેળાએ ઓપરેશન ગંગા મારફતે 22,000 ભારતીયોને પરત લાવવા। વૈશ્વિક મહામારી કોરોના દરમિયાન ઓપરેશન વંદે ભારત શરૂ કરીને વિદેશમાં વસતા 1,83,00,000થી વધુ નાગરિકોને સ્વદેશ લાવવાનું સૌથી મોટું અભિયાન પણ વડાપ્રધાનશ્રીના દ્રષ્ટિવંત આયોજનમાં પાર પડ્યું હતું। ભારતે હંમેશા પોતાના પ્રત્યેક નાગરિકની જીવન સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપી છે। વિશ્વ નેતા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીની જ વિશ્વના દેશોમાં વસતા ભારતીયોને આ સુરક્ષાની ગેરંટી છે। તેઓ જ્યાં પણ વસતા હોય ત્યાં સંકટ સમયે નરેન્દ્રભાઈ મોદીની સરકાર દરેક ભારતીય સાથે ઊભી છે। સલામત ઘર વાપસી માટે પ્રતિબદ્ધ છે। આજે દેશ અને દુનિયામાં વસતા દરેક ભારતીય નાગરિક ભારતીય પરિવારોને શ્રી નરેન્દ્રભાઈ મોદીજી પર વિશ્વાસ છે, ભરોસે છે કે તેમના નેતૃત્વમાં સૌ સલામત છે, સુરક્ષિત છે। ફરી એકવાર આદરણીય વડાપ્રધાનશ્રીને આ કુનેહપૂર્વકની મોટી સફળતા માટે અનેક અભિનંદન પાઠવું છું।